નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી। આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ફળ વિશે જે દેખાવમાં ખૂબ જ નાનું છે, પણ તેના ફાયદા જાણશો તો તમે ચોક્કસ આશ્ચર્યમાં પડી જશો। આ ફળ છે સિંગોડા। મિત્રો, તમે પણ સિંગોડા ખાધા હશે ને? ક્યારેક ઉકાળેલા, ક્યારેક સિંગોડાના લોટની પૂરી અથવા ફરાળી વાનગીઓમાં। પણ શું તમને ખબર છે કે સિંગોડા આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે? આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું સિંગોડાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભ, ઘરેલું ઉપાયો, સાચી રીતે ખાવાની રીત, કોને ખાવું જોઈએ અને કોને નહીં, અને અંતે એવી ટિપ્સ કે તમારું શરીર આપણને થેન્ક યુ કહેશે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। અને ચાલો વધારે મોડું ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો તેમજ ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો। મિત્રો, સિંગોડાના સ્વાસ્થ્યવર્ધક ગુણો જાણતા પહેલા ચાલો સૌપ્રથમ જાણીએ કે સિંગોડા એટલે શું। મિત્રો, સિંગોડા પાણીમાં ઉગતું એક ફળ છે। લીલું ભૂરા રંગનું, કાંટાવાળું અને અંદર સફેદ કરકરું બીજ હોય છે। ખાસ વાત શું છે ખબર છે? સિંગોડા ગરમ પણ નથી અને સિંગોડા વધારે ઠંડા પણ નથી। એવું કહીએ તો શરીરને સંતુલનમાં રાખે છે। મિત્રો, તમે ધ્યાન આપ્યું હશે કે ઉપવાસમાં સૌથી વધારે સિંગોડાનો ઉપયોગ થાય છે, કારણ કે તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે। મિત્રો, તમને પણ ઉપવાસમાં બહુ ભૂખ લાગે છે ને? તો સિંગોડા તમારો બેસ્ટ ફ્રેન્ડ છે। મિત્રો, હવે વાત કરીએ સિંગોડામાં રહેલા પોષક તત્વોની। સિંગોડામાં મળે છે પ્રાકૃતિક ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, આયર્ન। ખાસ કરીને જે લોકો આખો દિવસ બેઠા બેઠા કામ કરે છે તેમને ખાસ સિંગોડા ખાવા જ જોઈએ। ચાલો મિત્રો, હવે શરૂ કરીએ સ્વાસ્થ્ય યાત્રા અને વિસ્તૃતમાં જાણકારી મેળવીએ સિંગોડાના આપણા શરીર માટેના ફાયદાઓ વિશે। તો ચાલો ધ્યાનથી સાંભળજો। જેમાં નંબર 1 છે પાચન શક્તિ મજબૂત કરે છે। સિંગોડા ખાવાથી ગેસ, એસિડિટી, પેટમાં બળતરા આ બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે। તમને પણ ખાધા પછી પેટ ભારે લાગે છે ને? તો સિંગોડા અજમાવી જુઓ। નંબર 2 છે તાકાત વધારે છે। મિત્રો, સિંગોડા કુદરતી એનર્જી બૂસ્ટર છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધ લોકો અને ગર્ભવતી સ્ત્રીઓ, નબળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે। પરંતુ ગર્ભવતી સ્ત્રીઓએ ડોક્ટરની સલાહથી જ સિંગોડાનું સેવન કરવું જોઈએ। નંબર 3 છે ડાયાબિટીસ માટે ફાયદાકારક। મિત્રો, સિંગોડાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય છે, એટલે કે આ બ્લડ સુગર ધીમે ધીમે વધે છે। તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે તો આ તેમના માટે બહુ જ ઉપયોગી છે। નંબર 4 છે હૃદય માટે લાભદાયી। પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયને મજબૂત રાખે છે। નિયમિત સિંગોડા ખાવાથી હાર્ટ સ્વસ્થ રહે છે। મિત્રો, હવે જણાવું છું ખાસ કરીને ઘરેલું ઉપાય। તો ચાલો જાણકારી લઈએ। પેટ સાફ રાખવા માટે રાત્રે 2 ઉકાળેલા સિંગોડા ખાઓ અને ઉપરથી ગરમ પાણી પીવો। આવું 5 થી 7 દિવસ કરો, તમારું પેટ બિલકુલ ક્લિયર થઈ જશે। નબળાઈ દૂર કરવા માટે સિંગોડાને ઉકાળી તેને થોડા દળી લો અને સવારે પાણી પેટે ખાઓ। મિત્રો, તમને સવારે નબળાઈ લાગતી હશે ને? તો આ ઉપાય જરૂર અજમાવજો। વજન નિયંત્રણ માટે સિંગોડા વધારે સમય સુધી ભૂખ લાગવા નથી દેતા, એટલે બિનજરૂરી ખાવાનું ઓછું થાય છે। મિત્રો, એક મજાની વાત કહું, જૂના જમાનામાં રાજાઓના રસોડામાં સિંગોડાની ખાસ વાનગીઓ બનતી, કારણ કે એ તેમને શક્તિ આપતો ખોરાક છે। તમને પણ નથી લાગતું કે કુદરત આપણને સૌથી સારી દવા આપે છે? અને મિત્રો, આજકાલ લોકો મોંઘી ટેબ્લેટ પાછળ દોડે છે, પણ સાચી દવા તો આપણા રસોડામાં જ છે। મજા આવી ને સાંભળીને? મિત્રો, જો મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો। મિત્રો, આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો થતા હશે, તો આ મિત્રો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂર જણાવો અને ઘણા સામાન્ય રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા પ્રશ્નોની ચાલો જાણકારી લઈએ। જેમાં પહેલો કોમન સવાલ છે કે શું રોજ સિંગોડા ખાઈ શકાય? હા મિત્રો, મધ્યમ માત્રામાં રોજ ખાઈ શકાય। બીજો અને વારંવાર પૂછવામાં આવતો સવાલ કે કાચા ખાવા કે ઉકાળેલા? બંને રીતે સારું, પણ ઉકાળેલા વધારે પચવામાં સરળ ગણાય છે। ત્રીજો અને અગત્યનો સવાલ કે સિંગોડાથી વજન વધે કે ઘટે? તો મિત્રો, સંતુલિત માત્રામાં લો તો વજન કંટ્રોલમાં રહે છે। ચોથો અને મહત્વનો સવાલ કે સિંગોડાના લોટ કોને ખાવો જોઈએ? તો મિત્રો, ઉપવાસ કરતા લોકો માટે શ્રેષ્ઠ છે। સિંગોડા કુદરતી દવા છે, પેટ, હૃદય અને સુગર માટે લાભદાયી છે। શરીરને તાકાત આપે છે,
વજન કંટ્રોલમાં મદદ કરે છે. તો મિત્રો યાદ રાખજો, મોટી દવાઓ નહીં, નાના કુદરતી ઉપાયો આપણા શરીરને સાચી તાકાત આપે છે. મિત્રો આજથી જ નક્કી કરો, અઠવાડિયામાં 2-3 વાર સિંગોડા જરૂર ખાશો. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખુશ રહો, સ્વસ્થ રહો અને જીવનનો આનંદ માણો.